હરવું ફરવું અને ચરવું એ ગુજરાતીઓની આગવી વિશેષતા છે. એમાં પણ જ્યારે વસંત ઋતુએ રંગ જમાવ્યો હોય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય, ત્યારે ઘરમાં બેસી રહેવું કોને ગમે? તો ચાલો આપને લઈ જઈએ એક એવા સ્થળની મુલાકાતે કે જ્યાં કુદરત પણ છે, ખેલકૂદ પણ છે, ખાવાની મજા પણ છે અને બજેટ એકદમ માપમાં છે. ગુજરાતના હૃદયમાં જ્યાં પ્રકૃતિ પોતાનું સૌંદર્ય છતું કરે છે, ધરતી જાણે લીલાશની ચાદર ઓઢી બેઠેલી લાગે, તો વહેતા ઝરણાઓ જાણે મધુર સંગીત સંભળાવી વહે, આવું રમણીય સ્થળ એટલે જેતપુર કેવડી ઇકો ટુરિઝમ દ્વારા વિકસાવવામાં આવેલું જંગલ ખાતાનું અનોખું ફેમિલી રિસોર્ટ. આ ગુજરાત સરકાર દ્વારા સુરત વન વિભાગ અને માંડવી દક્ષિણ રેન્જ હેઠળ ઇકો ટુરિઝમ કેવડી કેમ્પસાઇટ વિકસાવવામાં આવેલું છે સ્થાનિક લોકોને રોજગારી માટે. ઇકો ટુરિઝમ કેવડી જંગલ વિસ્તારમાંથી આવતી મોરણ નદીના કિનારે કેવડી ડેમને સાથે કેમ્પસાઇટ બનાવવામાં આવેલું છે. ભરૂચ, નર્મદા અને સુરતના ત્રિભેટે ગાઢ જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અને કુદરત એકમેક સાથે વાતો કરે છે. ખૂબ સારી જગ્યા છે. અમે લોકો નોર્મલી વીકેન્ડમાં ફરવાનું પસંદ કરતા હોઈએ છીએ, તો સુરતના આજુબાજુના સ્થળ જેમ કે ઇકો ટુરિઝમ છે એ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોઈએ છીએ. આજે અમે ફર્સ્ટ ટાઈમ કેવડી ખાતે ફેમિલી સાથે આવ્યા છીએ. અમે લોકો બહુ સારી જગ્યા છે અને થોડું ડેવલપમેન્ટ બી ગવર્મેન્ટ કરે એવું જરૂરી લાગી રહ્યું છે. અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે, વૃક્ષો પર ટંગાયેલા ટ્રી હાઉસ છે, અનોખી કુટીર અને ડોમ છે, બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ જ્યાં સમય પણ થંભી જાય છે. ટ્રી હાઉસ 3, કોટેજ 5, ડોમ 3 અને ટેન્ટ 15 જેટલા, આમ કુલ મળી 30 રૂમો બનાવવામાં આવી છે. અને ખાસ જાહેર રજાઓ શનિ રવિ પર ખૂબ જ પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. ગયા વર્ષે આ મહિનાઓમાં અમારા સોસાયટીમાંથી આવેલા 2 મહિના પહેલાં, આના 2 મહિના પહેલાં એ લોકો કીધું બહુ સરસ છે, બરાબર જગ્યા ફરવાલાયક સ્થળ છે અને બહુ મજા આવશે તમને. આની પહેલાં અમે 2-3 સ્થળે ગયા હતા, તો આ માંડવી તાલુકામાં જ, તો અહીંયા પણ એક સ્થળ સારું છે કે આવે છે, પણ અમે થોડું લેટ થઈ ગયું. 2 મહિના પહેલાં આવ્યા હોત તો મસ્ત થઈ જતા અમારું. બાકી ગ્રીનરી બહુ સરસ છે, બરાબર છે, અને ફરવાલાયક સ્થળ છે, બચ્ચાઓની મજા આવે એવું છે. ટેન્ટ હાઉસ, ટ્રી હાઉસ, કોટેજ બહુ સરસ વ્યવસ્થા છે, એસી નોન એસી બધું જ. રાત રોકાવો તમે તો પણ બહુ મજા આવે એવું છે બાળકોને રમવાનું. ટ્રેકિંગ પોઈન્ટ પણ છે, ટ્રેકિંગમાં જાઓ તો તળાવના પાળા પર બેસીને જે આપણે થોડો દૂર જઈને આનંદ લઈએ એ ટાઈપનો આનંદ આવે એવું છે. ચોમાસું અને શિયાળો બહુ ફરવાલાયક મસ્ત સ્થળ છે આખો દિવસ. સ્થાનિક વાનગીઓ, સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઘણી વાર આવીએ છીએ. અમે સ્થાનિક છે, અહીં અમને આવવાનું બહુ ગમે છે. અમે ઘણી વાર નાઇટ હોલ પણ કરીએ છીએ. ઘણી આવવાનું મન થાય એવું વાતાવરણ છે. અમારે કેવડી ઇકો કેમ્પસાઇટનું બુકિંગ માટે અમે વેબસાઇટ ડેવલપ કરી છે. વેબસાઇટ છે કેવડી ઇકો ટુરિઝમ.in. તમે સર્ચ મારશો તો અલગ અલગ પ્રકારના જે રૂમો છે એનું આખો વેબસાઇટ પર તમને બતાવી દેશે. પ્રાઇસ લિસ્ટ પણ બતાવી દેશે. એમાં તમારે જે કંઈક વિગત આપવાની થાય એ પ્રેક્ટિકલ વિગત આપી તમે ઓનલાઈન પેમેન્ટ રૂમનું કરવું પડે છે. ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તમને કન્ફર્મેશનનો મેલ વેબસાઇટ મારફતે મળી જાય છે. આ સ્થળ માત્ર પર્યટન જ નહીં, પરંતુ લોકોને કુદરત સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ છે. જો તમે કુદરતની વચ્ચે શાંતિ, આનંદ અને રોમાંચ અનુભવી શકતા સ્થળની શોધમાં છો, તો આ રિસોર્ટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ.